बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला हबीबि इलाहिल आलमीन मौलाना अबुल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन वलअनतुल्लाहि अला अअदाइहिम अजमईन व मुनकरि फ़दाइलिहिम। अम्मा बअदु फ़क़द क़ालल्लाहुल हकीम फ़िल क़ुरआनिल करीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अय्युहल्लज़ीना आमनू इत्तक़ुल्लाह मुहम्मद व आलि मुहम्मद सल्लल्लाहु अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। मर्ज़ी थी ये खुदा की सुग़रा मदीने रह गई। मर्ज़ी थी ये खुदा की सुग़रा मदीने रह गई। तस्वीर फातिमा की सुग़रा मदीने रह गई। अकबर की लाडली को शह ने कहा ये आकर, हालात देखते हैं करबो बला में जाकर। आएंगे लेने अकबर, आएंगे लेने अकबर, किस्मत ने गर वफा की। मर्ज़ी थी ये खुदा की सुग़रा मदीने रह गई। होता जो मेरे बस में तन्हा न छोड़ता मैं, बानों की लाडली को दिल को न तोड़ता मैं। मंजूर हक जो होता, मंजूर हक जो होता, यूं न मोड़ता मैं। मर्ज़ी थी ये खुदा की सुग़रा मदीने रह गई। तस्वीर फातिमा की सुग़रा मदीने रह गई। सल्लल्लाहु अलैहि मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मुहतरम, ગઈકાલની મજલિસ આશા રાખું છું કે બધાને યાદ હશે અને ગઈકાલની મજલિસના રેઝ્યુમેમાં ફક્ત આટલું કહેવા માંગુ છું કે જ્યારે સહાબીઓના દરમિયાનમાં પૈગંબર ઇસ્લામ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। રસૂલ બેઠા હતા સહાબીઓના દરમિયાનમાં, એટલામાં અબા અબ્દુલ્લા આવ્યા અને ફરમાવ્યું. પૈગંબરે જ્યારે અબા અબ્દુલ્લાને જોયા તો કીધું, મરહબન બિક યા અબા અબ્દુલ્લા, sois le bienvenu ya Aba Abdillah, ya Zayn as-samawati wal ardin. Ay आसमान અને જમીનની શોભા. અને જ્યારે સહાબી પૂછ્યું, યા રસૂલલ્લાહ, comment est possible? નોર્મલમાં શોભા તમે હોવા ખપે, કારણ કે તમે રહમતુલ લિલ આલમીન છો. અહીંયા તો તમે હુસૈનને કહી રહ્યા છો કે આસમાન જમીનની શોભા છે. તો પૈગંબરે ફરમાવ્યું, મારા સહાબીઓ, આ કાંઈ નથી. આ હુસૈનનો મર્તબો જેટલો જમીન ઉપર નથી એટલો આસમાન ઉપર છે. જેટલા જમીન વાળા નથી ઓળખતા એટલા આસમાન વાળા હુસૈનને ઓળખે છે. પછી પૈગંબરે ફરમાવ્યું કે યમીન અલ અર્શ મક્તુબુન, અર્શની જમણી બાજુ લખેલું છે, ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ.
Allahumma salli ala Muhammad wa ali હુસૈન હિદાયતનો ચિરાગ છે, નજાતની કશ્તી છે. આવો દોસ્તોને સાથે મળીને જે વિષય આ જે 10 દિવસ માટે તૈયાર કર્યું છે આપણે આગળ વધ્યા છીએ. Les composants de l'Iman. સવાલ આવ્યો કે આ કોમ્પોઝન્ટ de l'Iman એટલે શું? તો સાદો જવાબ, કુકડાના શાકમાં કુકડું ના હોય ને તો એને કુકડાનું શાક ના કહેવાય. સમજાઈ ગયું? ના સમજાણું? તમે મને કયો કુકડાનું શાક છે અને તમે મને પરસો ને હું કુકડું ના જોઉં તો ઈ ખાવાનું કહેવાશે, પણ કુકડાનું શાક. ઈમાનમાં પણ એમ જ છે. જે પ્રમાણે શાક પકાવવા માટે લસણ ખપે, ડુંગળી તરવી ખપે અને એના અંદર ટોમાટ પીલીને નાખવી ખપે, ક્યારે ક્યારે કુકડા બાફવા ખપે અને ક્યારે ક્યારે પકાવવું ખપે. એક ખાવાનું નથી પાકતું જ્યાં સુધી ઇન્ગ્રેડિયન્ટ એની અંદરમાં ના હોય. એક ઈમાન નથી બનતું જ્યાં સુધી એમાં ઇન્ગ્રેડિયન્ટ ના હોય. હવે સમજાઈ ગયું? હવે સાથે જોઈએ આપણે ઈમાનના ઇન્ગ્રેડિયન્ટ શું છે. આ ઈમાન ખાવાનું આવે ને તમારા સામે, એમાં નિમક ના હોય તો શું થાય? ઇન્સાન ખાશે લસત વગરનું. હવે ખાવાના ખાતરે ખાઈ લઈએ. અને જો મારા જેવો નિર્વે માણસ હોય તો કે સર તું ખા, મને તું, હું સુવાહેલો જાઉં છું, યા તો હું બારે ખાઈ આવીશ. અઝીઝાને મોહતરમ, ખાવામાં નિમક ના હોય તો મજા ન પડે. ઈમાનમાં અગર આ ઇન્ગ્રેડિયન્ટ ના હોય તો ઈમાનની મીઠાશ ના મળે. એમ કહી શકે કે હું મારા પાસે ઈમાન છે પણ હું મોમીન છું, ઈ ના થાય. હા, ઈમાન છે તારા પાસે bien, પણ તું મોમીન છો. allons voir. હવે ક્યાં ક્યાં ઇન્ગ્રેડિયન્ટ છે? ઈ ઇન્ગ્રેડિયન્ટ આપણા પાસે છે કે નથી? આ 10 દિવસ ઇન્શાઅલ્લાહ આના બારામાં વાત કરશું. અને કોશિશ એ કરવાની છે કે જ્યારે આશુરના દિવસે આપણે મજલિસ પડશું અને પાછા ઝિયારતની મજલિસમાં બિલોંગ કરવા બેસે તો બધાની પાસે આ ઇન્ગ્રેડિયન્ટ હોવા જોઈએ. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. મુશ્કેલ નથી. આ જેટલી વાતો 10 દિવસમાં બયાન કરશું બધાની સાંભળેલી વાતો છે. મારાથી નહીં સાંભળ્યા હોય તો બીજા ઓલામાંથી સાંભળ, પણ સાંભળેલી વાતો છે. ખાલી શું કરવાનું છે? એના ઉપર એફોર્ટ અને મહેનત કરવાનું છે. અને આપણે સાથે મળીને આજે ઇન્ટ્રોડક્શન ની અંદર આપણે શરૂઆત કરીએ કે આ ઇન્ગ્રેડિયન્ટ આપણને કોણ બતાવશે? મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. Allahumma salli ala Muhammad wa ali Muhammad. ફરમાવ્યું અલ ઈમાનુ શજરા. ઈમાન છે ને એ ઝાડ છે, ઝાડ. હવે તમે જોશો કે જેટલા પણ છોકરાઓ મદ્રેસામાં ગયા છે અહીંયા, અને હું પણ ઈ કોપરી જ્યારે મદ્રેસામાં હતો અને જ્યારે અમને શીખવાડવામાં આવે ને શું ઉસૂલે દીન અને ફુરુએ દીન, તો તમે કયા માસમાં શીખવાડ્યા છે? કેમ શીખવાડે ઉસૂલે દીન ફુરુએ દીન? ઝાડમાં શીખવાડે ને. નીચે રાસીન બનાવે, 5 રાસીન હોય નીચે, તૌહીદ, અદાલત, નબુવત, ઇમામત, કયામત. પછી ઓલા ફૂલ બનાવે. કેટલા? 10 ફૂલ. નમાઝ, રોજા, હજ, ઝકાત. સવાલ તમને ક્યારે ક્યારે ના થાય કે કેવા ઝાડ બને? કેમ ઘર નથી બનાવતું? કે ઘરના ફાઉન્ડેશન પછી ઘરની 10 બારી, કેમ એ ઘર નથી બનાવતું? કેમ અવયવ નથી બનાવતા? કેમ ઝાડ? અને તમે કુરાનમાં અને હદીસમાં જોશો ને તો ઝાડના બહુ જાજા એક્ઝામ્પલ છે. શજરતુલ મલઉના, શજરતુન તય્યબા, શજર ઝાડ. શા માટે? આ ઝાડમાં છે ને ખાસ ખૂબી છે. શું ખૂબી છે એનામાં? ઈ ઝાડ છે ને એનું અસલ કાઈ ના હોય. એનું ફાઉન્ડેશન શું હોય? બી. બીની કઈ કિંમત હોય? ના હોય. ઈ બીને તમે દાટો, ઈ જમીનમાં દાટો, તમે પાણી નાખો, એને સરખું ઓગરે તેની કરો, પછી શું થાય? ગ્રો અપ. ઈ ડેવલપ થાય છે, પછી મજબૂત થાય છે,
પછી ફળ આપે છે અને પછી ફ્રૂટ આપે છે. ઈમાન પણ આમ જ છે. ઈમાનની હેસિયત ક્યારેક ફાઉન્ડેશનમાં ખાલી તમે કલમો પઢ નાખો, મુસલમાન થઈ ગયા. હવે જ્યારે તમારું ઈમાન જેમ વધતું જશે, કેના થકે? આ અંગ્રેજોના કારણે. જેમ તમે આ અંગ્રેજોને તમારી જિંદગીમાં ઉતારશો, એમ ઈમાન પાકું થાતું જશે. પછી ઈમાન ફ્લર આપશે, ફ્લર આપીને ફ્રૂટ આપશે, અને પછી મહશરના મેદાનમાં જન્નત સિવાય કઈ અજર નથી. પણ પ્રોબ્લેમ ક્યાં છે? બધાય પાસે ઈમાન છે, અંગ્રેજો જેટલું નાખવું ખપે એટલું નથી નાખતા. અમીર અલ મુમિનીન ફરમાવે છે, અસ્લુહા અલ યકીન. ઈમાન એક ઝાડ છે જેનું બાઝ યકીન છે. યકીન, બાઝ એટલે ત્રણ એ રાશિ, બરાબર? આ ફેપલું હોય ને તો ઈ ઝાડ આમ તમે લત મારો ની પડી જાય, એની કઈ કિંમત ના હોય. પણ જેના રાશિ મજબૂત હોય ને, દગાવો તમે, લઈ આવો જે સિક્લોન ને, સિક્લોન જોન લઈ આવો હોય કે સિક્લોન માઇકલ લઈ આવો હોય, ઈ નહીં ડગે. અસ્લુહા અલ યકીન. પછી ફરમાયું વફરઉહા અત્તુકા. એના બ્રાન્ચ તકવા છે. પછી ફરમાવ્યું વનૂરુહા અલ હયા. જે પ્રમાણે એક ઝાડ નથી ડેવલપ થાતું જ્યાં સુધી એને એનર્જી સોલર નથી મળતું, આ ઈમાનના ઝાડને પણ એનર્જી સોલરની જરૂર છે, અને ઈ એનર્જીનું નામ છે શરમ અને હયા. અને છેલ્લું મૌલા ફરમાવે વસમરુહા અસ્સખા. અને એના ફ્રૂટ સખાવત એટલે જેનેરોસિટી છે. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આ ચાર મોટા ઇન્ગ્રેડિયન્ટ દોસ્તો: યકીન, તકવા, શરમ અને જેનેરોસિટી. અગર આ ચાર આપણા પાસે છે, અલ્હમ્દુલિલ્લાહ, આપણું ઈમાન એવું પહાડ જેવું હશે, જેને તોડવું હોય તોડે, આપણે નહીં ડગી શકે. પણ જો આ ચાર વસ્તુ કમજોર હશે, આના શું ઇન્ગ્રેડિયન્ટ છે? શું ઇન્ગ્રેડિયન્ટ? ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે આપણે 10 દિવસ બયાન કરશું. પહેલી વસ્તુ શું હતી? યકીન. અગર છે કે બાઝ મજબૂત નહીં હોય, અગર રાસીન મજબૂત નહીં હોય, તો આપણે ક્યારે પણ ડગી જાશું. અને આપણો મકસદ તો આ જ છે કે આપણે ડગવા ના પામે. આજે જે ફરેબ દેવામાં આવે છે, અને આજે જે ઈમાન ઉપર હુમલા કરવામાં આવે છે, અને આજે જે પ્રમાણે આપણું ઓરિજિન હતું એને તબાહ કરવામાં આવે છે, અગર આપણું ઈમાન મજબૂત, આપણે બધાને તો હા તારી વાત સાચી છે, તારી વાત સાચી છે, તારી વાત સાચી છે. અગર ઈમાન મજબૂત હશે, એ કલમત છે કોન્વિક્શન, કે ના હક આ છે, વાત આ છે, હું નહીં ડરું, જેવા સિક્લોન આવે. પણ આ જે તમે જોઈ લો કે લોકોના યકીનમાં કેટલી કમજોરી છે. બધા કહે છે, નથી કહેતા, બધે બોલે અમને યકીન છે, પણ કેવી રીતના યકીન છે ભાઈ? આના એક્ઝામ્પલ માટે સાંભળો. મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી. મૌલાને પૂછવામાં આવ્યું, મૌલા યકીન એટલે શું? તો ઇમામ અલી જવાબમાં કહે છે, યકીન એટલે કે જબાનથી દાવો કરે અને અમલમાં બતાડે. એના અમલમાં દેખાવું ખપે કે આ માણસ પાસે યકીન છે. યકીન એટલે la certitude. હવે આપણું કેટલું છે? કોઈ માઠું ના લગાડે, આ મજલિસ બધાય સાંભળશે. જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી પહોંચવાની છે. આ મજલિસ અને અશરાના હેતુ એ નથી કે ફલાણાને પક્યા ફલાણા. હું હંમેશા કહેતો આવ્યો છું, કહેવાનો મતલબ એ છે આપણે બધા પોતપોતાની રૂમેમાં કોર્સ કરી દોસ્તો. આગળ મોદીના હંમેશા મજલિસ મળે પોઈન્ટ ઇન્ટરોગેશન, એ બધા માટે છે. આ મુહર્રમના દિવસો આપણા ઈમાનને ઝીંઝોળવાના દિવસો છે. ભાઈ શેખ જોન, où es-tu?
ક્યાં છો તું? કેટલા પાણીમાં છો? હું હંમેશા દાવો કરું છું કે અલ્લાહ મારો રાઝિક છે, મારો રોજી દેવા વાળો છે, અને રોજી ખાલી ખુદા આપે છે, બીજું કોઈ નથી આપતું. છે કે નહીં? આપણે કેટલું પ્રૂવ કરી છે? ઇન્સાફથી બતાવો. જિંદગી ને મોતનો માલિક ખુદા છે. એના પર ઈમાન કેટલું છે મારું? કેટલું યકીન છે મારું? અગર ખુદાની મદદ હોય તો મને કોઈ નથી હલબલાવી શકતું. આના પર કેટલું મારું યકીન છે? અગર ઇમ્તિહાન ખુદા તરફથી છે, નથી કોઈ કાઢી શકતું સિવાય ખુદાવંદી કરી. કેટલું ઈમાન છે? અગર મને યકીન છે કે ખુદા રાઝિક છે અને રોજી દેવા વાળો છે, ચાહે મારી ઉંમરમાં હોય, ચાહે પૈસામાં હોય, ચાહે મારી સોટેમાં હોય, ચાહે મારા ફામીમાં હોય, ચાહે હું જ્યાં પણ હોય, તો હું તો ઉલટું દેખાડું છું. અલ્લાહ મને બોલાવે છે હાલ નમાઝમાં, હું હજી વાત જોઈને બેઠો છું, બે ગરાક વધારે આવી જાય તો ખુદા મોકલશે તો આવશે ને. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સાંભળી લેજો ભાઈઓ, આપણી હાલત છે આજે. હમણાં બે ઘરાક વધારે આવશે. કાં તો મારી સાની દુકાનમાં તન ઘરાક હોય ને, મને ખબર છે કઈ નથી લેતા, હું વાત જોઈ તન ઘરાક વખતે અહીંયા ગરી જાય તો મારા પાસે તો જીવરી કઈક સોડો છો, પણ બાપા જે અહીંયા પછી હાઈલા જાસી બાજુમાંથી એવો પૈસો શું કોમ ગોતે છે કે જે બરબાદીમાં જાય? એવો પૈસો ગોતે જે બરકતી હોય. અગર મને યકીન છે ખુદા દેવા વાળો છે તો પછી બતાડ મારા ભાઈ, તું તારા પૈસાને કહી દે, અગર તું મારી તેજોરીમાં છે પછી ખુદા ચાહે છે, હું મારા ખુદાની પહેલી ઇબાદત કરી આવું, પછી હું તારા પાસે આવીશ. આ છે યકીન દોસ્તો. હું ક્યારે ક્યારે વ્યાધિમાં પડ્યો હોય, મારી ઝઈફીમાં છોકરો હાથ પકડશે કે નહીં પકડે, અસ્તગફિરુલ્લાહ અલ-અઝીમ. આ શું બોલે છે આપણે? આપણે ક્યારે વિચાર આપણે શું બોલે છે? છોકરો મોટો થશે તો હાથ પકડે, કોઈ હાથ નહીં પકડે સિવાય ખુદા. આ છોકરો વફા કે બેવફાની કરશે ને તમને નથી ખબર, ક્યારે તમારાથી મોઢું ફરાવ નાખશે ને તમને નથી ખબર. ખુદા ઉપર તવક્કુલ, ખુદા ઉપર યકીન. ખુદા મારી જિંદગી તારી છે, ખુદા મારી હયાત તારી છે, ખુદા હું તારો બંદો છું, મને યકીન છે ખુદા દુનિયા મને મૂકી દે, તું મને નહીં મૂક. ખુદા તું મને કોઈનો મોહતાજ ના કરજે, મારો ટેમ આવી તું મને બોલાવી લે છે. આ છે યકીન. આવો દોસ્તો, મુમિન કોણ છે? કે જેની પાસે યકીન છે કેના ઉપર? ખુદા ઉપર. ઇમામ બાકર સલવાતુલ્લાહ વસલામુ અલૈહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. પાંચમા ઇમામને કોઈ સવાલ કર્યો કે ઇબ્ન રસૂલિલ્લાહ યકીન એટલે શું? તો ઇમામ ફરમાવે છે યકીન એટલે પહેલું તવક્કલતુ અલ્લાહ, ખુદા ઉપર વિશ્વાસ, ખુદા ઉપર ભરોસો. ખુદા હું શું બયાન કરું દોસ્તો, હર એક જુમાના ખુતબાની શરૂઆતમાં બધાને હું દાવત આપતો તમે ખુદાથી મોહબ્બત કરો, સ્વયં લામુરો અલ્લાહ. હું બધાય લામુરો થાઉં છું, નથી થતો તો ખુદાનું નથી થતું. હું બધાયના પડખા પકડું છું, નથી પકડતો તો ખુદાનો પડખો નથી પકડતો. હું બધાયના સજદા કરું છું, નથી કરતો તો ખુદાનું નથી કરતો. કેમ થાય દોસ્તો? આ ઇન્સાન જેના પાસે બધું ખુદાનું દીધેલું છે, એનું કાંઈ નથી, તોય મને ભરોસો છે તો કેના ઉપર? એના જ ઉપર. તું ના હો તો હું, અરે તું ના હસતા, તું ના હો તો હું હલાક. અરે આપણે શું બોલે છે? આપણે વિચાર કરે છે જરાક? આપણે એમ બોલું ખબર કે જો ખુદા તને ના મોકલ્યો હોત, એમ બોલાય. જો ખુદા તને મારા પાસે ના મૂકેલો હોત તો હું કેમ કરત? ખુદા મેસી તારી કે તું એને મૂકેલો મારા પાસે. ઇન્શાઅલ્લાહ આગળ આવશે. બીજી વસ્તુ પાછું ઇમામ ફરમાવે છે અત-તસ્લીમુ લિલ્લાહ. ખુદા જે પણ કીધું છે ને એના ઉપર તસ્લીમ થઈ જાઓ. ઓકે ઠાકોર,
ક્યારે ક્યારે ઇન્સાન સવાલ કરતો હોય, આ શું છે મારા દોસ્તો? આપણું ઈમાન, આપણું યકીન. બેઠા બેઠા વિચાર કરે કેમ ખુદે નમાઝ રાખી હશે અને ઈ નમાઝમાં ખુદાનું કામ બરાબર નથી, કારણ કે સુબુમાં 2 રાખ્યું છે, ઝોરમાં 4 રાખ્યું છે. નોર્મલમાં એને સુબુમાં 1 રાખવી હતી, ઝોરમાં 2 રાખવી હતી. તો મારો સવાલ એમ છે કે હવે આપણે ખુદાને શીખાડવા જાશું એમ કે એને કેમ શરીયત મોકલવી કે ને. Ça veut dire quoi? Je me connais mieux que Allah. એટલે થઈ ગયા ને કુફરના મેદાનમાં ઉતરી ગયા પાછા. ખુદા નથી જાણતો, હું ખુદા કરતા મને વધારે ખબર છે. ખુદાએ કહી દીધું પછી પતી ગયું. આપણને કોઈ જબરદસ્તી નહોતું કર્યું કે આપણે મુસલમાન થાય. લા ઇકરાહ ફિદ્દીન. આપણે આપણી વોલોન્ટીથી મુસલમાન થયા છે. હવે જ્યારે મુસલમાન થયા છે તો પછી ખુદાના કાયદા કાનૂન અમલ કરવો પડશે. પાંચમા ઇમામ ફરમાવે છે અર-રિઝા બિકઝાઇલ્લાહ. અગર ઈમાનનું ફાઉન્ડેશન મજબૂત ખપે છે તો યકીન કેના ઉપર? કઝાઇલ્લાહ, જે અલ્લાહે મારા માટે ડિસિડે કર્યું છે. રિઝન બિકઝાઇ, ખુદા હું રાજી છે. દુકાન ભરી ગઈ, હું નમાઝમાં વાળો, હું ધોળાશો દેવા વાળો, હું આમ કરવા વાળો, મારા ઉપર બૈરી. આપણે ખુદાને કે છે તને શું ખબર કે ખુદા આના કરતા તારા માટે સારું કઈ રિઝર્વ કર્યું હશે. એટલા માટે તો હુકમ દેવામાં આવ્યું કે જ્યારે કોઈ પણ વાવાઝોડું આવે, જ્યારે કોઈ પણ બલા આવે, અઝાન દઈ ગયો. નથી કોઈ તાકાત સિવાય ખુદાની. ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં શું વધારે બોલતા હતા? શું કહેતા હતા? આપણે આશુરામાં કરશું. અલી અસગરની મૈયત હાથમાં છે, તીર લાગી છે અલી અસગરને. એક જ વસ્તુ મોઢા ઉપર, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રિઝન બેક, પરવરદિગાર હું રાજી છે. તારા માટે આવ્યો તો કરબલા. હાથમાં 6 મહિનાનું બચ્ચું છે, ખુદા હું રાજી છે. શેખ જોન હોટ્ટો ધર્મ બદલાવ નહીં ખુદ બદલાવે છે. આ ખુદે મારા પર શું કરી દેવું? મારું ઈમાન કેટલું છે દોસ્તો? ઇમામે હુસૈન ફરમાવે છે કે એ માણસ કેટલો બહેતર છે જે અલ્લાહની કઝા ઉપર રાજી રહે છે. જે માણસ અલ્લાહના ડિસિઝન પર રાજી રહે છે, અલ્લાહ એનો દોસ્ત છે દુનિયામાં, અલ્લાહ એનો દોસ્ત છે આખિરતમાં. દોસ્તો અને અઝીઝો, કરબલાનો ચિતાર તમારા સામે છે. એક કોરે છે તો 72, એક છે 30,000 અને વધારે જે વોર રેખીને લખે છે 120 મીલનું લશ્કર છે. પણ આજે તમે જોઈ લ્યો, સલવાત પડાય છે તો 72 ઉપર, દુરૂદ પડાય છે તો 72 ઉપર, રોવાય છે તો 72 ઉપર અને લાનત મોકલાય છે 120 મીલ ઉપર. આ તવક્કલ તો અલ્લાહ નથી તો શું છે? ખુદા હું તારા માટે કુરબાની દઉં છું, તું મારા નામને બાકી રાખજે. અને પછી મૌલા ફરમાવ્યું વતફવીઝુ ઇલલ્લાહ. તારી જિંદગી જે છે ને એ ખુદાના હવાલે કરતા. તારી જિંદગી અલ્લાહના હવાલે કરતા. En conclusion, પાંચમા ઇમામ ફરમાવે છે કે અગર આ બધી વસ્તુ તવક્કલતુ અલલ્લાહ, તસ્લીમુ અલલ્લાહ, અલ્લાહની કદર ઉપર રાજી રહેવું અને જિંદગી ખુદાને સોંપી દેવું, અગર આ વસ્તુ આવી ગયું તો સમજો તમારું યકીન હવે બલંદીની મંજિલ ઉપર છે. અને આજે તમે જો પ્રોબ્લેમ શું કેમ થાય છે? અલ્લાહ ઉપર યકીન નથી. આજે વ્યાધિમાં શું કેમ કરી જાય છે? અલ્લાહ ઉપર યકીન નથી. આજે ડિપ્રેસિવ શું કેમ થઈ જાય છે? અલ્લાહ ઉપર યકીન નથી. અગર અલ્લાહ ઉપર યકીન છે, આપણને ખબર છે મદદગાર ખુદા છે, ડિપ્રેશન શું કામ કરે છે હાજી? આ ગેમની ઘોડી શું કામ ખાય છે હાજી સાહેબ? મૂકી ગયું બધું. અમે જેમ ખુદાને ખપે છે એમ જ થવાનું છે. થોડું કે આપણી નવે છે એમ થશે. એના પાસે માંગે હાથ બને, ખુદાયા તું નસીબ સારા કર, તું તકદીરને સારા કર. તવક્કલ, અલ્લાહ પર ભરોસો. ખાતિમુલ અંબિયા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. બસ આ છેલ્લી વાત એની પછી બધી તમામ
ઇન્શાલ્લાહ કાલે પછી ત્યાંથી આપણે સ્વીટ કરશું. પૈગંબરને કોઈ સવાલ કર્યો કે પૈગંબર તવક્કલ તો અલ્લાહ એટલે શું, અલ્લાહ પર ભરોસો કરવો એટલે શું? તો રસૂલ એને જવાબમાં કહે છે કે એક ફેરે જિબ્રાઈલ અમીન મારા પાસે આવ્યા અને ફરમાવ્યું યા રસૂલલ્લાહ અલ્લાહ તમને તવક્કલ તો અલ્લાહનો હદિયો આપી રહ્યો છે. તો રસૂલ કહે છે કે મેં જિબ્રાઈલને પૂછ્યું યા જિબ્રાઈલ આ તવક્કલ તો અલ્લાહનો હદિયો શું છે? તો જિબ્રાઈલે ફરમાવ્યું કે આ તવક્કલ તો અલ્લાહની પહેલો હદિયો, પહેલી વસ્તુ છે. આ સાંભળજો દોસ્તો, આપણે અગર આના પર વિચાર કરીએ તો આપણી જિંદગી બદલાઈ જાય. પહેલી વસ્તુ, મખલૂકે ખુદા કુદરત નથી ધરાવતી. ઇન્સાનમાં એ તાકાત નથી કે તારું સારું કે ખરાબ કરી શકે ઇલ્લા કે ખુદા ચાહે. શું કીધું? ઇન્સાન કોઈનું સારું નથી કરી શકતી, ઇન્સાન કોઈનું ખરાબ નથી કરી શકતી સિવાય કે ખુદા ચાહે. યાની અલ્લાહની રજા વગર કોઈ મને અડી પણ નથી શકતું. કોઈ મારું સારું નથી કરી શકતું ઇલ્લા કે ખુદા મોકો આપે કે આનું સારું કરી આવો. અને કોઈ મને ઈજા નથી પહોંચાડી શકતું ઇલ્લા કે ખુદા કે આની ઈજા પુગાડ. હવે આનાથી કોઈ વધારે કહેવાનું છે નહીં. અગર ઇન્સાન એની જિંદગી ખુદાને આપી દે, અને તમે જો અબા અબ્દુલ્લાહ ઇમામ હુસૈન અલી સલામને તમે જો કે એ લોકોને ખબર હતી ને, ઇમામને તો ખબર હતી. ઇમામ તો નાના હતા ત્યારથી ઘરમાં વાકી કરવાના સમજે છે. થોડું નથી ખબર. બીબી જને નથી ખબર કે ચાદર લૂંટાશે. કોણ એમ કે મને નથી કઈ કે નથી ખબર. એ લોકો ખબર હતી. અલ્લાહ જેની મજલિસ, જેની શહાદત ઇબ્રાહીમને સંભળાવે, પણ ઈમાન કેટલું પાક્કું હતું અબા અબ્દુલ્લાહ. યા અલ્લાહ, મને તું બહુ ગમે છે પરવરદિગાર. આ ઇસ્લામથી મને બહુ મોહબ્બત છે પરવરદિગાર, અને હું બધું જોઈ શકીશ, પણ આ ઇસ્લામની પામાલી નહીં જોઈ શકું, આ ઇસ્લામની તબાહી નહીં જોઈ શકું. જે મારા નાના રસૂલલ્લાહે મહેનત કરી છે એને બરબાદ થતા નહીં જોઈ શકું. એના માટે યા અલ્લાહ બધું આપીશ, અને કાંઈ બાકી નહીં રહે ને આ મારું માથું પણ તૈયાર છે. શા માટે ઇમામ હુસૈન નીકળ્યા? ફરમાવ્યું હું જાઉં છું આ ઉમ્મતને સુધારવા માટે, કોઈ જે કરવા માટે. ઉમ્મત આડે રસ્તે હાલી ગઈ છે. 2021 નો અશરો દોસ્તો, હું સ્વીશ સીધા રસ્તે કે આડા રસ્તે? અગર આડા રસ્તે આવી ગયો છું તો આવો હુસૈનની મજલિસમાં, કારણ કે હુસૈન આવ્યા હતા સીધે રસ્તે લઈ જવા માટે. દરબારમાંથી જ્યારે મૌલા આવ્યા અને આવીને પોતાની બહેન પાસે આવે છે. યા ઝૈનબ. તો બહેને ભાઈને પૂછ્યું, ભાઈ શું ઈરાદો કર્યો છે? કીધું બહેન મદીના રહેવાની લાયક નથી થયું. અહીં મારી બહેન મદીનાને છોડવાનું છે. અઝાદારા ઇમામ હુસૈન અલી સલામ, એક વતનને છોડવું તમને ખબર છે કે શું? ઇમામની આદત હતી નાના રોઝા ઉપર આવી સલામ કરવા. નાનાની આદત હતી ઇમામની માના કબર ઉપર આવે, ભાઈના કબર ઉપર આવે. ઇમામની બચપનની યાદ મદીનામાં. ઇમામ આખી જિંદગી મદીનામાં પસાર કર્યા, અને આજે એ જ ઇમામને મદીના છોડાવી રહ્યા છે. ઝાદારો ઇમામે જનાબે ઝૈનબને તો કહી દીધા, અહીં મારી બહેન હવે છોડવાની વાત છે મદીનાને, સફરની તૈયારી કરો. ઝાદારો અહીંયા મૌલા હુકમ જારી કરી દે, હરમે રસૂલલ્લાહમાં આવે છે,
હરમે રસૂલમાં આવ્યા દાદા હુસૈન વિદા માટે આવ્યો છે દાદા. હવે મદીના રહેવાને લાયક નથી નાના જાન. એમ કહીને રસૂલની કબર પર મૌલા વિલાપ કરે છે. અને રિવાયતના જુમલા છે કે વિલાપ કરતા કરતા હરમે રસૂલમાં મૌલાને નીંદ આવી ગઈ. આલમે ખ્વાબમાં જોયું રસૂલે ખુદા આવ્યા છે, માથા ઉપર અમામો નથી અને કહી રહ્યા છે વા ગરીબા વા મઝલૂમા. અસાધારણ મૌલાએ આંખ ખોલી ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. નાનાની કબરથી વિદા લઈને હવે મૌલા જન્નતુલ બકી તરફ જવા માંગે છે. બધા જાણો છો કેવી હાલતમાં ઇમામ હુસૈન હતા. જે પ્રમાણે નાનું બાળક એની મા પાસે જવાની તૈયારી કરતું હોય, ગોઠણ પર બેસી હાથને જમીન ઉપર રાખી ઘસડી ઘસડીને માની કબર ભરાય છે. આઈ માં, આ હુસૈન વિદા માટે આવ્યો છે. કબરથી અવાજ આવ્યો, બેટા તું એકલો નથી, તું જ્યાં જ્યાં પણ જાઈશ હું તારા પાછળ પાછળ આવવાનું છે. અહીં દીકરા તારી માં તારા સાથી છે. ભાઈની કબર ઉપર વિદા થઈને ઇમામ પાછા ઘર તરફ આવ્યા. મોહમ્મદે હનફિયાને જે વસિયતો કરવાની હતી કરી નાખ્યા. પછી મૌલા કહે છે અમુક લોકો આપણા સાથે નહીં આવે. એમાંથી એક મારી દુખિયારી દીકરી પણ છે જે નથી આવવાની. પણ બીબીઓ તમે બધા જાજી વાર દાને જો સુગરા પાસે દુખિયારી નહીં બરદાશ્ત કરી શકે. અસાધાર હોય કે બીબી સુગરા પાસે વિદા માટે આવે છે. સુગરા ફરિયાદ કરે છે. છેલ્લે જનાબે સૈનબ આવ્યા. સુગરાથી ના રહેવાનું પોપી અમ્મા, બાબાને કેમ મને લઈ જાય? મારાથી કુટુંબ વિખૂટા પડી જશે તો હું નહીં રહી શકું. પોપી અમ્મા, અમારી આગળ જગ્યા ના હોય ને હું હાલી હાલીને આવીશ, પણ બાબાને ક્યો મને લઈ જાય? અસાધારો જનાબે સૈયદ ઇમામ હુસૈન પાસે આવે છે. ભાઈ સુગરા આપવા માટે જીદ કરે છે. અસાધારો ઇમામ જનાબે સૈયદને સમજાવતા એક વસ્તુ કહે છે. અહીં મારી બહેન, આપણા કાફલામાં તું જુએ છે ને મારી બહેન, આપણે કાફલામાં ઘણા બચ્ચાઓ આપણા વડવાઓની છબી છે. જો ઇમામ હસન અલૈહિસ્સલામ ને કાસિમ ને જો ભાઈ હસન જેવો લાગે છે, અલી અકબર ને જો રસૂલ ખુદા જેવો લાગે છે. અહીં મારી બહેન, આ દીકરીનો ચહેરો આપણી માં ફાતિમા ઝહરા સાથે મળતો આવે છે. અહીં મારી બહેન નસરે શહાદત પછી ખેબાઓ લૂંટવામાં આવશે, ચાદર છીનવામાં આવશે. અહીં બહેન હું ગવારા નહીં કરું જે માનો જનાઝો રાતની તારીખે બની કર્યો. એ મારી માની નિશાની, મારી માની તસવીર ખુલે માથે હોય. અસાધારો સુગરાને સમજાવે છે મારી લાડલી, તું અમારા તરફથી નાના રોસામાં જાજે, અમારા વતી દુઆ કરજે, ભલામણો કરે છે. આ કાફિલો કરબલા તરફ રવાના થાય છે. ઇમામે મસલૂમ પોતાના વતનને પાછળથી જોતા આંખોમાંથી આંસુ લઈ આવતા. અસાધારો મૌલાનું દિલ ભરાઈ આવ્યું. એક મર્તબા એક વખત એવો આવ્યો કે કાફલા વાળાઓ કહે છે મૌલા કાફલાને રોકો, સુગરા પાછળ પાછળ આવી રહી છે. મૌલા કાફલાને રોકે છે અને ઉતેરા મારી લાડની, તને તો વિદા કરી નાખ્યો છે, પાછળ પાછળ શા માટે આવે છે? કીધું બાબા 6 મહિનાના બચ્ચાને તો આપી દ્યો, મારા ભાઈને રમાડી દઉં. અસગર સુગરાના ગોશમાં આવે છે. બહેન ભાઈને પ્યાર કરે છે. જે પણ
પણ સુગરાને પાછું લેવા માંગે છે. અસગર નથી આવવા માંગતો. અસગર નથી માનતો. મઝલૂમે કરબલા આવીને અસગરના કાનમાં કંઈ કીધું. અરે છોકરો સુગરાના હાથમાંથી મૌલાના હાથમાં આવી ગયો. તારીખમાં નથી. શું કીધું હોય પણ દિલ કહી રહ્યું છે. શાયદ મૌલાએ કીધું હોય, અરે અલી અસગર, મને જરૂર છે તારે કરબલામાં. અગર તું નહીં આવ, ઉર્મિલાનું દિલ કોણ કરે? رضا بقضائه وتسليما لأمره إنا لله وإنا إليه راجعون. मातम हुसैन. या हुसैन, Ya Hüseyin. या हुसैन.